સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। નોટબંધીની આર્થિક સર્જિકલ સ્ટ્રાઇકના લીધે હીરા ઉદ્યોગ ઉપર માઠી અસર, 40,000 ઉપરાંત રત્ન કલાકારો બેહાલ। નોટબંધી બાદ ગ્રાહકોની હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય જેવી સ્થિતિ। 10ના ચલણી સિક્કા સ્વીકારવામાં ન આવતા ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો। દિયોદર તાલુકાના માનપુરા નર્મદા કેનાલમાંથી પરિણીતાની લાશ મળી આવી, મોતનું રહસ્ય હજુ અકબંધ। તંત્રની બેદરકારી, લોરવાડા માઇનોર કેનાલમાં વધુ એક ગાબડું, નર્મદા વિભાગના અધિકારીઓ સામે ખેડૂતોએ ઠાલવ્યો રોષ। કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નોટબંધીની અસર હવે હીરા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે। નોટબંધીની આ અસરથી લગભગ 40,000થી વધુ રત્ન કલાકારો બેહાલ થઈ ગયા છે। આંગડિયા પેઢીઓ હજુ સુધી ખુલ્લી ન હોવાથી હીરા બજાર પણ સુમસામ ભાસી રહ્યું છે। દિવાળી પછી 300થી વધુ હીરાના કારખાના બંધ હોવાના પરિણામે જિલ્લાના 45,000 ઉપરાંત રત્ન કલાકારો બેકાર બન્યા છે। સરહદી બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુ વ્યવસાય પર આધારિત છે, ત્યારે મંદીના માહોલમાં નોટબંધીનો આર્થિક સર્જિકલ સ્ટ્રાઇકને લીધે જિલ્લામાં હીરા ઉદ્યોગ ઉપર પણ માઠી અસર થઈ છે। બનાસકાંઠામાં 300થી વધુ કારખાનાઓ આવેલા છે। આ બધા જ કારખાનાઓ કાચો માલ ન આવતો હોવાથી બંધ પડ્યા છે। બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં બનાસકાંઠા ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અમરતભાઈ ફોસીએ જણાવ્યું હતું કે નોટબંધીથી હીરા ઉદ્યોગની કમર તૂટી ગઈ છે। અમારા વ્યવસાયમાં 80% વ્યવહાર રોકડથી થાય છે। વર્તમાન સમયે બજારમાં નાણાં નથી, જેની અસર જિલ્લાના 40,000 ઉપરાંત રત્ન કલાકારો ઉપર થઈ છે। પાલનપુર ઉપરાંત મુંબઈ, સુરત, નવસારી, કાઠિયાવાડ અને અમદાવાદમાં આવી જ સ્થિતિ છે। નોટબંધીના કારણે હીરા ઉદ્યોગ પર ભયંકર ખરાબ અસર પડી છે। અત્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં લગભગ 300થી 400 વચ્ચે કારખાના છે, એ અત્યારે બંધ હાલતમાં છે। એક પણ કારખાનું હીરાનું હજુ શરૂ થયું નથી, જે લાભ પોચમથી શરૂ થતા હતા। એના કારણે આજે નોટબંધીના કારણે કારખાના શરૂ નથી થયા। ટોટલ આંગડિયા વ્યવહારથી માટે બધું જ બંધ પડ્યું છે। કારીગરો પણ એમ વિચારી કરે કે શું કરીએ હવે, કારણ કે કારીગરોને એટલી પરિસ્થિતિ ખરાબ છે કે જે રોજે રોજ સવારે આવે અને જે કમાય એ રાતે ખાવાનું હોય એમને। આજે પૈસા નથી એમની પાસે, તો ખાય શું? એમને એમ કહે કે પાલનપુર આવો તો પાલનપુર આવવાનું ભાડું નથી, ડીસા જવું છે ડીસા જવાનું ભાડું નથી। એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે। એ લોકો બીમાર છે તો બીમારી દવાખાને જવાના પૈસા નથી, ક્યાંથી લઈને આવે? કારણ કે જે લોકોને હીરા ઉપર જ આધારિત છે, ખેતી છે નહીં। અને જે માણસ આજે અનુસૂચિત જાતિ જનજાતિના જે લોકો છે એ લોકો પણ અત્યારે કારણ કે હીરા ઉપર જ છે, એ લોકો કામ કરે, એમને ખેતીવાડી છે નહીં, તો જાય ક્યાં બિચારા? હવે અમારી પાસે આવે તો અમારી પાસે પણ કોઈ વિકલ્પ નથી, અમે ક્યાંથી લઈને આપીએ? કારણ કે બધું ટોટલી બંધ છે। 500,000 નોટો બંધ થઈ ગઈ, અમારી પાસે કોઈ પૈસા નથી, અમારે પણ એ જ પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તો અમે કારીગરને પણ ક્યાંથી લાવે? અમને પણ દયા આવે છે, કરો શું? હું માનું છું કે આવનારા દિવસોમાં ભયંકર પરિસ્થિતિ ખરાબ થશે। આજે બનાસકાંઠામાં હું માનું છું કે 40,000થી 50,000 કારીગર કામ કરે છે, અને 40-50,000 કારીગર ઉપર એટલે કે 50,000 કુટુંબ ઉપર સીધું અસર થઈ છે। અને જો આટલી બધી ખરાબ અસર થઈ હોય, મંદી અમે ઘણી મંદી જોઈ, મંદીમાં પણ આવી પરિસ્થિતિ ખરાબ નથી, એના કરતાં પણ વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ છે। હીરા ઉદ્યોગને રોજગારી આપતો એક સરસ બિઝનેસ છે, જો એને બચાવવો હોય તો સરકારે આ બાબતે તાત્કાલિક અસરથી કંઈક ના કંઈક વિચાર કરીને આ ઉદ્યોગને બચાવે એવી અમારી નમ્ર અપીલ છે। નોટબંધીના કારણે આંગડિયા પેઢીઓ હજુ સુધી શરૂ થઈ નથી, જેથી હીરા બજારના આર્થિક વ્યવહારો અટવાઈ જતા બજાર બંધ છે। અન્ય વેપારીઓ સાથે કોન્ટેક્ટ જળવાઈ રહે તે માટે 20% વેપારીઓ હીરા બજારમાં હાજરી પુરાવે છે। નોટબંધીની હીરા બજાર ઉપર લાંબા ગાળા સુધી રહેવાની શક્યતાઓ છે, ત્યારે હીરા ઉદ્યોગ બંધ થતાં નાણાંની તીવ્ર અછત સર્જાઈ છે। કેટલાક રત્ન કલાકારો પાસે તો હોસ્પિટલે જવાના નાણાં નથી, પરિવારજનોનું ગુજરાન કેમ ચલાવવું તેવા પ્રશ્નો પણ સતાવી રહ્યા છે। એક મહિનાથી કારખાનો બંધ છે,
રોજી રોટી મળતી નથી, બધા ધંધા વગર માણસો ફરે છે. હાલ પૈસાની શોર્ટેજ છે, હરેક વસ્તુમાં બધી તકલીફો પડી રહી છે. ધંધા દાડે બંધ થયા જોઈએ છે. આ હીરો ઉપર ખાલી કોઈ બીજું ધંધો ચાલતો છે ને, હીરો સિવાય અમારો કોઈ પાસે ધંધો છે ને. કેવી રીતે ધંધામાં લાવવું, કેવી રીતે છોકરોને 4 છોકરોને પૂરું કરવું. ભણાવવા જતા હાલ હું પણ ટ્યુશન છોકરાને કરાવી નથી કહેતો. મારા છોકરા પ્રાથમિકમાં ભણે છે, પ્રાઇવેટમાં એક ભણે છે, એના માટે હું ફી આલવા માટે મારી કોઈ પોઝિશન છે ના. લેવા દઉં તો ઘરમાં ચલાવું, 4-5 હજાર પૂરું નથી થતું તો કેવી રીતના ધંધો છે ના. એક બાજુ શેઠિયાઓ પણ જે થાય મદદ કરે છે, પણ શેઠીઓમાં હોય તારે કોઈ બિચારા 25 રૂપિયા મને અમૃતભાઈ શેઠને કોઈ પાલનપુરના હીરા ઘસ્યા હાલ તારી 35 વર્ષથી આ પોઝિશનની અંદર હું આટલા વર્ષથી હીરા ગઉં છું, પણ આ પોઝિશન 100 મહિનાથી બહુ ખરાબ ચાલી છે. એના માટે થોડા ઘણું કોક સરકાર હરેકમાં ઉપયોગ કરે છે. તો પા હીરોનો ડાયમંડનો ધંધો છે, તો આટલા હીરા ઘસ્યા રતન કલાકારો બધા ફરતા થઈ ગયા છે. આખું ગુજરાતની અંદર 25-50% હીરાનો ધંધો છે. તો બીજો કોઈક ધંધો શેઠીઓનો કોઈક આલે તો શેઠિયા કોઈક આગળ કરીને અમારા કારીગરોનું ગુજરાન ચલાવી ઉપયોગ કરી. હરેક કોઈ 500,000ની નોટો અમુક બંધ થઈ ગઈ, એટલે વધારે 25% હાલ 500 નોટે હાલે તો 500 નોટ હારો અમારે ચો રખડવું. કોઈ દુકાનવાળા લેતા નથી, કોઈ બી જગ્યાએ જાય તો 500 નોટ 400 रुपये में बेची मारवी पड़े थे, कारण को रोकड़ा लेवा जવું પડે. 500,000 की नोट बंद होने से बहुत परेशानी हमको हो रही. एक कारखाना में हीरा कारखाना काम करते थे, कारखाना 1 महीने से बंद है. 7-8 हज़ार पगार तो थी, उससे हम घर का गुजारा चलता था हमारे. और अभी दवा खाना, घर का खर्चा, बहुत परेशानी हो रही. घर बच्चों की पढ़ाई लिखाई किस तरह चलाना, हमारे बहुत तकलीफ हो रही है. और लड़के अभी लेडीज़ तो एक ठिकाने बैठ के काम कर सकती है, अभी कारखाना बंद है, अब बाहर जा सकती भी नहीं, कोई धंधा भी नहीं कर सकती है. ગુજરાતના સરહદી રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી વિપુલ પ્રમાણમાં દારૂની ગાડીઓ ઘુસાડવામાં આવતી હોવાની વ્યાપક બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે આવા દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને કાયદાના પાઠ ભણાવવાની કવાયત પાલનપુર તાલુકા પોલીસે હાથ ધરી છે. પાલનપુર શહેર નજીક આવેલા મેરવાડા પુલ પરથી વિદેશી દારૂ ભરેલી ખાનગી ગાડી પસાર થતી હોવાની અંગત બાતમીના આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને રોકી તલાશી લેતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઇનોવા ગાડીમાંથી ₹1,34,400ના વિદેશી દારૂની 42 પેટીમાંથી 1,344 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત ગાડીમાંથી 2 શખ્સો, જેમાં રાજસ્થાનના મંડાર ખાતે રહેતા રાજેન્દ્ર સોલંકી અને પ્રવીણ સોલંકીની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ બંને શખ્સો રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કેટલા સમયથી કરે છે અને દારૂ ક્યાં લઈ જાય છે તે તો વધુ તપાસ બાદ જ બહાર આવશે. આજ રોજ ધાનેરામાં સંત શિરોમણી લક્ષ્મીદાસજી મહારાજ સ્મારક વિકાસ સંસ્થા દ્વારા શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. રાજસ્થાનના અમરાપુર ખાતે માળી સમાજ દ્વારા ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને ભજન સંધ્યાનો કાર્યક્રમ આગામી તારીખ 1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી યોજાનાર છે. ત્યારે આ સંદર્ભે આજ રોજ ધાનેરાના રેલ નદીના પુલથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. શોભાયાત્રા નગરપાલિકા માર્ગથી નીકળી સ્ટેશન રોડ વિસ્તારથી મામા બાપજીના મંદિરે પહોંચી હતી. ધાનેરા ખાતે યોજાયેલી શોભાયાત્રામાં માળી સમાજના લોકો જોડાઈને ધન્યતા અનુભવી હતી. જોકે આગામી સમયમાં રાજસ્થાનના અમરાપુરા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. નોટબંધી બાદ ગ્રાહકોની હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય જેવી સ્થિતિ. 10ના ચલણી સિક્કા સ્વીકારવામાં ન આવતા ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો. દિયોદર તાલુકાના માનપુરા નર્મદા કેનાલમાંથી પરિણીતાની લાશ મળી આવી. મોતનું રહસ્ય હજુ અકબંધ અને તંત્રની બેદરકારી. લોરવાડા માઇનોર કેનાલમાં વધુ એક ગાબડું. નર્મદા વિભાગના અધિકારીઓ સામે ખેડૂતોએ ઠાલવ્યો રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીના લેવાયેલા નિર્ણય બાદ દેશમાં અત્યારે માહોલ આર્થિક કટોકટી જેવો બની ગયો છે. એક તરફ લોકો જૂની નોટો બદલવા માટે બેંકો આગળ લાઈનો લગાવી રહ્યા છે, તો બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા 10ના ચલણી સિક્કા બજારમાં ઘણી જગ્યાઓ પર કોઈ સ્વીકારવામાં આવતો નથી, જેના લીધે નાના અને મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે છૂટક વેપારીઓ દ્વારા 10ના ચલણી સિક્કા સ્વીકારવામાં ન આવતા હોવાને લીધે ગ્રાહકોને કેવી કેવી મુશ્કેલીઓ પડી રહી છે તે પર જુઓ અમારો આ અહેવાલ. નોટબંધી બાદ સરકાર દ્વારા 2000ની ચલણી નોટો બહાર પાડવામાં આવી હતી, પરંતુ સામાન્ય જનતા માટે આ નોટના લીધે છૂટાની મુશ્કેલી સર્જાઈ છે. અત્યારે બજારમાં 100, 50 અને 20ની નોટોની મોટી અછત હોવાના લીધે ગ્રાહક જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે 2000ની નોટ દુકાનદારને આપે ત્યારે દુકાનદારો પણ છૂટાના અભાવે આવી નોટો સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. હવે ગ્રાહકો માટે મુશ્કેલી એ સર્જાય છે કે કાં તો ગ્રાહકને 2000નો જરૂર ન હોય તો પણ સામાન લેવો પડે, અથવા તો 2000માંથી બચતી રકમ દુકાનદાર પાસે જમા રખાવવી પડે. અને જો ગ્રાહક આ બંને વિકલ્પોને પસંદ નથી કરતો તો દુકાનદાર નોટ સ્વીકારતો નથી. ત્યારે ગ્રાહકોને શું કરવું
એક અણિયાર પ્રશ્ન બની ગયો છે. આ તો વાત થઈ મોટી નોટોની કે જેનાથી ગ્રાહક અને દુકાનદાર બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ અત્યારે બજારમાં નોબત એવી છે કે 10ના સિક્કા પણ ઘણા વેપારીઓ સ્વીકારવાનું બંધ કરી રહ્યા છે, જેના લીધે ગ્રાહકો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય ચલણમાં 10ના સિક્કાને મંજૂરી આપવામાં આવી હોવા છતાં ઘણા લોકો આ સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. અત્યારે જે 10ના સિક્કા આવ્યા છે તેને અમે શાકભાજી બાજુ લેવા જઈએ છીએ તે કેમ સ્વીકાર કરતા નથી? 10ના સિક્કા અત્યારે ચાલણમાં ચાલુ છે છતાં બી દુકાનદારો બી એનો સ્વીકાર કરતા નથી. માટે અમારે કેના માટે જવું? અમે નાના પબ્લિક, નાના માણસો ક્યાં જઈએ? નોટબંધી બાદ ગ્રાહકોની સ્થિતિ હા પાડો તો હાથ કપાય અને ના પાડો તો નાક કપાય જેવી સર્જાઈ ચૂકી છે અને ગ્રાહકોને શું કરવું અને શું ના કરવું તેની મૂંઝવણ સતાવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી અને ત્યારબાદ લેવાયેલા નિર્ણયોની ડીસાના ધારાસભ્ય પણ ટીકા કરી રહ્યા છે. સરકારના આ નિર્ણય અંગે અમારા સંવાદદાતાએ ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સરકારના આ નિર્ણયને સ્થાનિક ધારાસભ્યોએ ગરીબ પ્રજા માટે નુકસાનકારક જણાવ્યો હતો. કેન્દ્ર સરકારે લીધેલા નોટબંધીના નિર્ણય બાદ અત્યારે તમામ જનતાની અંદર ખૂબ જ અરાજકતા ફેલાઈ ગઈ છે. લોકો પાઈના મોહતાજ થઈ ગયા છે. બેંકોમાં લાંબી કતારો ઊભી રાખી અને લોકો ચલણી નોટો બદલાવી રહ્યા છે. પરંતુ વાત કરવામાં આવે સરકારે જે ઇસ્યુ કરી હતી 2000ની નોટ, તેના છૂટાની એક સાઈડ પ્રોબ્લેમ જોવા મળી રહી છે. તો બીજી બાજુ 10ના જે સિક્કા આવે છે તે બજારમાં કોઈ સ્વીકારવા તૈયાર નથી, જેના લીધે નાના લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. અત્યારે આપણી સાથે છે ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, જે કોંગ્રેસના અગ્રણી નેતા છે. તેમનું શું માનવું છે સરકારના આ નિર્ણયને લઈ? જે સરકાર દ્વારા જે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો તેને પગલે પબ્લિક હેરાન થતી હતી અને અત્યારે જે 10ના સિક્કા બજારમાં લેવામાં નથી આવતા, તો એ સરકારના નિયમના કારણે જે અરાજકતા ફેલાઈ છે તે કેટલા અંશે વ્યાજબી છે? બિલકુલ વ્યાજબી નથી. અમે તો માથાકૂટ કરીને દરેકને કહે છે કે આ ખોટું કર્યું છે. નોટબંધી કરીને બધાને રખડાઈ દીધા છે. એને કાળાબજારી અને ફોસીએ ચડાવ કયો ના કરે છે? તમે કાળાબજારી કેટલા પકડ્યા? આ બાપડા મજૂર, નાના વેપારી, કર્મચારીઓ બધા જ ફોફે ચડ્યા છે. કોઈ લાઈનમાં જાય, બેંકવાળો કહે છે હવે પૈસા થઈ ગયા, બહાર નીકળો. પોતાની કમાણી, પોતાના એક લોકશાહીની રીતે એનો અધિકાર છે એ પણ છીનવી લીધો છે. હું તમને કહું તમારા કાળા નાણો જપ્ત કરો. તમારા પૈસા બેંકમાં 2 વર્ષથી પડ્યા છે, એ તો આપે કે ના આપે? કોઈ રૂલ્સ નિયમ છે કે નથી? કે દુનિયામાં ક્યાંય આવું નથી. એટલું ખોટું કર્યું છે. કોકને પેલા સિક્કા પકડાવે 2 કિલોનો ઠેલો કે લો આ લઈને જો, એ પણ લાયા બિચારે. તો બજારવાળો લેતો નથી કે આ સિક્કા ખોટા છે. અડધા સાચા ને અડધા ખોટા. આખો વિશ્વાસ ઉઠી ગયો. આ દેશના લોકોને નાણાં પરથી વિશ્વાસ ઉઠી દીધો. એટલી હદે આ લોકો ગયા છે. સરકારે જે વાત કરી હતી કાળા નાણાંને બહાર લાવવા માટે આ નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે સરકારના આ નિર્ણય બાદ મોટા માણસો તો ઠીક છે, પરંતુ નાના માણસો ખૂબ હેરાન થઈ રહ્યા છે. તો સરકારના આ નિર્ણયની તમે કેવી સમીક્ષા કરો છો? અરે ભાઈ, સરકારનો નિર્ણય જ તકલાતી છે. પૈસાવાળા તો જે છે તો એમને તો બદલીને જતા રહ્યા. છાપામાં વાંચતા નથી કે 20 લાખ ને 25 લાખ સાચી નોટો પકડણી. નવી નોટોથી 25 લાખ ક્યાંથી એની હાથે આવ્યા? એનો જવાબ આલો ને. વાત કરવામાં આવે નાના માણસો અને મોટા માણસો, તો અત્યારે સૌથી વધારે તકલીફો કોને પડી રહી છે? સૌથી વધારે મધ્યમ વર્ગ, નાનો વર્ગ, મજૂરી, કર્મચારી, વિદ્યાર્થી, આ બધાને જ એને કોર્ટમાં કંઈક નુકસાન થયું, જવું છે વકીલની ફી આપવી તો ક્યાંથી લાવવું? છોકરો ભણવા જાય તો ફી ક્યાંથી લાવવી? ચારે બાજુથી એને ક્યાંકથી ઉછીને લે મજૂરી કરે એ બંધ છે. તમામ ધંધા બંધ છે. આ દુકાનોવાળા બધા નવરા બેઠા છે. કોઈ વેપાર થાય તો હાલે ને. એટલે બધી જ જાતે તમામ જે શું કાળા નાણાંવાળો તો એ બેઠો હેસથી ધોળું કરી નાખ્યું બેંકમાં. બારોબાર રાતનું એડજસ્ટ કરીને બારોબાર થઈ ગયું ધોળું. આ મરે છે ધોળાવાળા બધા. અમે એ જ રાડ કરીએ છીએ કે તમામ ક્ષેત્રે મરે છે ને તમારા ફતવા ખોટા છે. આ બેંકની અંદર 24,000 મળશે ને 25,000 મળશે ને તદ્દન બકવાસ છે. લોકોને પૂછો કે શું થાય છે? એ 2 વાગે થાય નોટો ખલાસ થઈ ગઈ તો કોના દોષ છે? એ ઊભો અને ઊભો મત રાખો કે 2 વાગ્યા સુધી જ મળશે તો એ માણસ એ રીતે આવે. તમે ટોકન આપો કે આટલા જ માણસોને આજે પૈસા મળશે. આ તો માણસને આ ભૂંડ સમજી બેઠા છે. એમ એક માનવતા જેવી ચીજ નથી રહી. લાઈન હોય લોબી લાલેલી હોય ને 2 વાગે થાય એટલે કે તમારા પૈસા હવે કદાચ કાલે આવજો. ધન્યવાદ સર.
તો ડીસાના ધારાસભ્ય જે કોંગ્રેસના આગેવાન નેતા છે તેમનું કહેવાનું થાય છે કે સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય અમીરો માટે નહીં પરંતુ ગરીબો માટે નુકસાનકારક છે. અત્યારે આ નિર્ણયને પગલે જે ઉદ્યોગપતિઓ અને મોટા વ્યક્તિઓ છે જે બ્લેકમેલિંગ કરે છે, બ્લેક નાણું એકઠું કરે છે, તેમનું નુકસાન નથી થતું પરંતુ નાના અને ગરીબ અને ખેડૂત માણસોનું આ નુકસાન થઈ રહ્યું છે. નોટબંધી બાદ હવે સરકાર લોકોને રોકડ વ્યવહારો ઓછા કરી પ્લાસ્ટિક કરન્સી અપનાવવા માટે અપીલ કરી રહી છે. આજે ડીસામાં પણ જિલ્લા વિકાસ અધિકારીએ વેપારીઓને સ્વાઇપ મશીન વસાવવા ઉપરાંત પ્લાસ્ટિક કરન્સીથી ગ્રાહકો અને વેપારીઓને થતા ફાયદા વિશે જાણકારી આપી હતી. તાજેતરમાં સરકાર દ્વારા કાળા નાણાંને અંકુશમાં લાવવાના આશયથી 500 અને 1000ની ચલણી નોટોને બંધ કરી દેવાનો નિર્ણય લેવાયા બાદ હવે સરકારે વધુને વધુ આર્થિક વ્યવહારો બેન્કિંગ દ્વારા થાય અને લોકો પ્લાસ્ટિક કરન્સીનો વધુને વધુ ઉપયોગ કરતા થાય તે માટે આજે ડીસા ખાતે અલગ અલગ વેપારીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીએ બેઠક યોજી હતી અને આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ વેપારીઓને પોતપોતાની દુકાનોમાં સ્વાઇપ મશીન વસાવવા માટે અપીલ કરી હતી કે જેથી ગ્રાહકો આસાનીથી માલ સામાનની ખરીદી કરી શકે અને વધુને વધુ વ્યવહારો બેન્કિંગના માધ્યમથી શરૂ થાય. આ સાથે જિલ્લા વિકાસ અધિકારીએ પ્લાસ્ટિક કરન્સીથી લોકોને થતા ફાયદા વિશે પણ જણાવ્યું હતું. અત્યારે ઇકોનોમીને કેશલેસ બનાવવા માટે આખા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કાર્યરત છે. અહીંયા સરસ એની ઝુંબેશ ચાલી રહ્યું છે. અમે જુદા જુદા વ્યાપારી એસોસિએશનો, કિરાના એસોસિએશનો સાથે મિટિંગ કરી રહ્યા છે. એને બેંક સાથે, BSNL સાથે સંકલન કરાવી રહ્યા છીએ કે વધુમાં વધુ દુકાનોમાં આપણને સ્વાઇપ મશીન, POS મળે અને જ્યાં જ્યાં લોકો રૂપે કાર્ડ રાખીને એનાથી ડાયરેક્ટ વગેર કેશ ટ્રાન્ઝેક્શન કરી શકે. એના માટે આજે ડીસા ખાતે અમે એવી મિટિંગ રાખી હતી. સરસ પ્રતિસાદ મળ્યો. 1-2 વ્યાપારીશ્રીઓ સ્થળ ઉપર જાહેરાત પણ કરી છે કે જે POS મારફતે ખરીદી કરશે એટલે કેશલેસ ખરીદી કરશે એ લોકો આ લોકો 2% ડિસ્કાઉન્ટ પણ આપશે એવી જાહેરાત થઈ છે. તો અમે આશા રાખીએ છીએ કે વધુમાં વધુ ટ્રાન્ઝેક્શન્સ ડીસા વિસ્તારમાં કેશલેસ બનશે. પ્લાસ્ટિક કરન્સીના ઘણા ફાયદા છે જે અમે લોકોને સમજાયા. એક તો એનો એકાઉન્ટિંગ પ્રોસિજર બચી જાય છે. બીજા, ક્યારે કોઈ ચોરી ચકારી કે લૂંટ થાય જ્યાં કેશ પડ્યું હોય એવી છીલ ઝપટ એવી કોઈ ઘટના ના બને એવા ઘણા ફાયદા છે. પછી કોઈ કેશ ડિસ્ટ્રોય થઈ જાય કે એવું થાય પછી એકાઉન્ટિંગ પ્રોસિજર થાય એવા ઘણા ફાયદા છે જે અમે અત્યારે વ્યાપારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી. લાખણીના નર્મદા કેનાલમાંથી વૃદ્ધની લાશ મળી. લાખણીમાં આવેલ સુજલામ સુફલામ નર્મદા કેનાલમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતા પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. લાખણી ખાતે રહેતા 55 વર્ષીય રબારી મોતીભાઈ રાજાભાઈ અંગત કારણોસર અવારનવાર ઘરથી કયા વગર નીકળી જતા હતા. ત્યારે ગત મંગળવારે તેઓ ઘરેથી કયા વગર નીકળી ગયા હતા, જેથી પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન અચાનક મોતીભાઈની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા તેમના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતકની લાશને PM અર્થે લાખણી રેફરલ અર્થે ખસેડવામાં આવી હતી. આ મામલે મૃતકના પુત્ર રબારી સવાભાઈ મોતીભાઈએ આગથાળા પોલીસ મથકે મોત અનવ્ય ગુનો નોંધાવતા આગથાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દિયોદર તાલુકાના માનપુરા નર્મદા કેનાલમાંથી પરિણીતાની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. વર્તમાન અને આધુનિક યુગમાં તણાવગ્રસ્ત બની અનેક લોકો જીવન લીલા સમાપ્ત કરી દેતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલ નર્મદા કેનાલમાંથી દલિત સમાજના નીરુબેન રમેશભાઈની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક નીરુબેનના લગ્ન જીવન દરમિયાન 2 સંતાન અવતર્યા હતા. ત્યારે ગત તારીખ 27 ઓક્ટોબરના રોજ તેઓ એક સંતાનને લઈ ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં તેઓને તેમના સંતાનને બાવળની ઝાડી પર બેસાડી પોતે કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ આ બાબતની જાણ પોલીસ તંત્રને થતાં તરવૈયાઓને બોલાવી લાશની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન 3 દિવસની ભારે જહેમત બાદ લાશ મળી આવી હતી. જોકે 2 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. આ મામલે હાલ તો પોલીસે અકસ્માત અનવ્ય ગુનો નોંધ્યો છે. ત્યારે આ મહિલાએ કયા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું છે, આ સહિતના અનેક અકબંધ સવાલોના જવાબ વધુ તપાસ બાદ જ બહાર આવશે.
ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું તંત્રની બેદરકારી. લોરવાડા માઇનોર કેનાલમાં વધુ એક ગાબડું. નર્મદા વિભાગના અધિકારીઓ સામે ખેડૂતોએ ઠાલવ્યો રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિજસ્ટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. ચોલી, પાનેતર અને ઓઢામણા કંઈક અલગ અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા. એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા. 02744 22 11 36. चलो चलो अमरपुरा चलो, महाभोज महामेला संत शिरोमणि श्री लक्ष्मीदास जी महाराज स्मारक विकास संस्थान अमरपुरा नागौर. 5 दिसंबर को भव्य मूर्ति प्राण प्रतिष्ठा महामहोत्सव. परम पूज्य संत श्री राम प्रसाद जी महाराज व नरसिंहदास जी महाराज की उपस्थिति में 1 से 5 दिसंबर के मध्य विभिन्न कार्यक्रमों का आयोजन होगा. भव्य शोभा यात्रा, प्रसिद्ध कलाकारों द्वारा भजन संध्या व संतों के श्रीमुख से भगत चरित्र की कथा का आयोजन. राजस्थान प्रदेश व सामाजिक संस्थाओं के गणमान्य अतिथि समारोह में पधारेंगे. आप सभी अधिक से अधिक संख्या में पधारें. निवेदक संत श्री लक्ष्मीदास युवा वाहिनी राजस्थान. વિરામ બાદ સ્વાગત છે. સરહદી પંથક ગણાતા બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામો સુધી પાણી પહોંચે તેવા આશયથી નર્મદા કેનાલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ એક પછી એક કેનાલો તૂટતા તંત્રની બેદરકારીઓ સામે આવી રહી છે. થોડા સમય પૂર્વે થરાદની ચાડા અને વાવના જોડિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ સહિત થરાદની ઈઢાટા કેનાલમાં ગાબડા પડ્યા સમાચારોની સાઈ સુકાઈ નથી. તે પૂર્વે જ લોરવાડાના માઇનોર કેનાલમાં 80 ફૂટનું ગાબડું પડ્યાના સમાચાર બહાર આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોરવાડા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા કેનાલનું પાણી લખમણભાઈ પટેલ તથા વજેરામભાઈ બ્રાહ્મણના ખેતરમાં ફરી વળ્યું હતું, જેથી જીરું અને રાયડાના પાકને વ્યાપક નુકસાન થયું હતું. જોકે તંત્રની વધુ એક બેદરકારી બહાર આવતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ઉપરાંત તંત્ર ક્યાં સુધી આંખ આડા કાન કરશે તથા અત્યાર સુધી તંત્રની બેકાળજીથી ખેડૂતોને જે નુકસાન થયું છે તેની પાછળ જવાબદાર કોણ જેવા અનેક સવાલો કરી ખેડૂતોએ બળાપો ઠાલવ્યો હતો. લોરવાડા માઇનોર એકનું જે બાંધકામ થયેલું નહેરનું ખેડૂતોના ખેતરોમાં અમુક જગ્યાએ આખી ગાબડા પડેલા, જ્યાં તૂટીને બધી જમીન દુષ્ટ થયેલી હતી, બરાબર. અને જેના કારણે આગળથી જે મેઇન બ્રાન્ચ કેનાલથી પાણી છોડવામાં આવે છે એ રાતે મોડા અમુક ખેડૂતો ગેટમેનની ખબર વગર
પાણી છોડી દે એટલે ડાયરેક્ટ ખેડૂતોના રવિ પાકની અંદર પાણી ફરી વળે છે, એના કારણે આ ખેડૂતોને મોટું નુકસાન થાય. તો હવે આ બાંધકામ જે કેનાલનું છે બરાબર નથી કરેલું અને હવે સારી રીતે કરવું અને એના કારણે કોઈ ખેડૂતોને આ રવિ પાકમાં નુકસાન ના થાય કે આગળને સિઝન આવે તેમાં પણ કોઈ નુકસાન ના થાય, સારું બાંધકામ કરો. હવે એક નજર આજના ગંજ બજાર ભાવો પર. આજે ડીસાગંજ બજારમાં એરંડાનો ભાવ 757 રૂપિયા રહ્યો હતો અને રાજગરાનો 779 રૂપિયા, ઘઉં 331 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 753 થી 760 તેમજ બાજરી 286 થી 370, અડદ 1070 થી 1231, મગફળી 700 થી 851, ગવાર 585 થી 622, તલ 1110 થી 1171 તેમજ કપાસનો 935 થી 954 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 50 બોરીની આવક થઈ હતી, જ્યારે રાજગરાની 6, ઘઉંની 3 તેમજ રાયડાની 64, બાજરીની 119, અડદની 145 અને મગફળીની 22,908 બોરીની આવક થઈ હતી, જ્યારે ગવારની 324, તલ 25 તેમજ કપાસની 285 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારના ભાવ યથાવત રહ્યા હતા, જેમાં આજે સોનાનો ભાવ 29,300 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 40,500 રૂપિયા રહ્યો હતો. રૂપાના ભાવમાં પણ આજે 39,500 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નોટબંધીની આર્થિક સર્જિકલ સ્ટ્રાઇકના લીધે હીરા ઉદ્યોગ ઉપર માઠી અસર, 40,000 ઉપરાંત રત્ન કલાકારો બેહાલ. નોટબંધી બાદ ગ્રાહકોની હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય જેવી સ્થિતિ. 10ના ચલણી સિક્કા સ્વીકારવામાં ન આવતા ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો. દિયોદર તાલુકાના માનપુરા નર્મદા કેનાલમાંથી પરિણીતાની લાશ મળી આવી, મોતનું રહસ્ય હજુ અકબંધ. તંત્રની બેદરકારી, લોરવાડા માઇનોર કેનાલમાં વધુ એક ગાબડું, નર્મદા વિભાગના અધિકારીઓ સામે ખેડૂતોએ ઠાલવ્યો રોષ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.